બધો વધારો છે એનો બોજ જે છે એ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ઉપર પડવાનો છે. ઇમ્પેક્ટ ખેડૂતો ઉપર થવાની છે. ખેડૂતોની જે પ્રોડક્ટો છે એનો પણ ભાવ વધારો થશે. સામાન્ય લોકો ઉપર જ બોજ પાડવામાં આવ્યો છે. તે જનતાને એમાં પેટ્રોલના કે ડીઝલના ભાવમાં કોઈ પણ રાહત આપવામાં આવી નથી. જનતા પાસેથી એના રૂપિયા લેવા માટે આ સરકાર તૈયાર છે. સેક્ટર આમાં પડી ભાંગે એવી પરિસ્થિતિ છે. સરકારે પ્રજાના ખિસ્સા ખાલી કરવાનું કામ લખનભાઈ કર્યું છે એવું સ્પષ્ટપણે દેખાય છે. એટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જે એક જિલ્લા પંચાયત નથી જીતી શક્યા. આના જ સરકારના પદાધિકારીઓ આવીને એવું કહે કે આપણે વિશ્વગુરુ બની ગયા, તેનાથી આપણે વિશ્વગુરુ થોડી બની જઈએ. અને આપણે વિશ્વગુરુ બની ગયા હોત તો આજે આપણે રશિયા જોડે પેટ્રોલ એટલે કે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે અમેરિકાની પરમિશન ના લેવી પડે. ડીઝલના જેવા ભાવ છે એનાથી ખેડૂતોને આનાથી બધાથી વધારે બોજો પડવાનો છે. આજે ખેડૂતો માટે નિરાશાજનક છે. પેટ્રોલની ગાડી હોય તો પેટ્રોલની ગાડી મૂકીને તમે સાયકલ લઈને નીકળો. હજુ પણ એવા ગામડાઓ છે કે જે આરોગ્ય માટેની કોઈ સુવિધા નથી. આજે દેશની અંદર 60% પોપ્યુલેશન તો એવી છે કે જે મફતના રાશનથી ચલાવે છે પોતાનું ઘર. દેશભરમાં મોંઘવારીનો દોર દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ મોંઘવારીના દોર વચ્ચે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવા આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ પણ જોડાયા છે. સીધા જઈશું કરણ બારોટ સાથે સવાલ કરીશું. કરણ, જે રીતે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સરકારની નિષ્ફળતા દાખવી રહ્યું છે, ત્યારે વૈશ્વિક પરિસ્થિતિની અસર છે કે પછી વધારો કરવામાં આવ્યો છે? નમસ્કાર લખનભાઈ, સૌ મિત્રોને જે પણ આ લાઈવ જોઈ રહ્યા છે તમામ દર્શક મિત્રોને પણ આપના વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજે આપે પ્લેટફોર્મ એક પૂરું પાડ્યું છે મને. લખનભાઈ પાર્ટીની જે સરકાર છે એના દ્વારા એક સમગ્ર દેશના લોકોને એક એવી ગિફ્ટ આપવામાં આવી છે કે જે કોઈને લેવી નથી, પરંતુ પરાણે અપાવવા માટે એ લોકો મજબૂર કરી રહ્યા છે. કેમ કે આપણે જોયું કે પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો ભાવ વધારો થયો. ગેસમાં જેવી રીતે તમે વાત કરી કે 2 રૂપિયાનો વધારો થયો, અને થોડા સમય પહેલા કોમર્શિયલ ગેસમાં 900 રૂપિયા જેટલો વધારો થયો. મતલબ કે આ બધો વધારો છે એનો બોજ જે છે એ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ઉપર પડવાનો છે. અને લખનભાઈ, કે જેવી રીતે આપણે વાત કરીએ કે પેટ્રોલનો ભાવ વધે કે ડીઝલનો ભાવ વધે, ત્યારે આ સમગ્ર વસ્તુ વધે છે તો એ ખાલી વાહન ચાલકો ઉપર એની અસર નથી પડતી. કે જે લોકો ગાડી લઈને જાય છે, કે જે લોકો હેલિકોપ્ટરમાં ફરે છે, એ એટલા લોકો પર આની અસર નથી, પરંતુ આની અસર એ સમગ્ર પરિવહન ઉપર, આખું જે ટ્રાન્સપોર્ટ ચાલી રહ્યું છે દેશમાં એના ઉપર આની અસર પડે છે. અને સાથે સાથે આપણે ઘરમાં પણ જે સામાન્ય વસ્તુઓ જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લઈએ છીએ એ તમામ વસ્તુઓ પર આની અસર પડવાની છે. અને તદુપરાંત લખનભાઈ હું કહું કે ડીઝલ જે છે, ડીઝલનો જે ભાવ વધારો થયો એનો તો ડાયરેક્ટ ઇમ્પેક્ટ ખેડૂતો ઉપર થવાની છે. આનાથી તો તમામ જે ખેડૂતોની જે પ્રોડક્ટો છે એનો પણ ભાવ વધારો થશે. અને સાથે સાથે સમગ્ર દેશની અર્થવ્યવસ્થા આના લીધે જોખમમાં મુકાવાની છે. અને એવી પણ વાતો સામે આવી રહી છે કે હજુ તો આનાથી પણ વધારે પેટ્રોલનો વધારે ભાવ થઈ શકે છે. અને જેવી રીતે લખનભાઈ આપણે જોઈએ કે છેલ્લા 1 કે 1.5 મહિનાની અંદર આપણો જે ઇન્ફ્લેશન રેટ છે એ ઇન્ફ્લેશન રેટ પણ 3.5% વધીને ક્યાંક ને ક્યાંક 8% સુધી પહોંચી ગયો છે. જો આવું ને આવું રહ્યું તો ઇન્ફ્લેશન રેટ તો હજી વધી શકે એમ છે. એટલે સામાન્ય લોકોને આમાંથી રાહત આપવાની જગ્યાએ સામાન્ય લોકો ઉપર જ બોજ પાડવામાં આવ્યો છે. અને સામાન્ય લોકોના જ ખિસ્સા કાપવાનું કામ કોઈએ કર્યું હોય તો આ સરકારે કર્યું છે. અને આનો સખ્ત વિરોધ અમે એક વિપક્ષની પાર્ટી તરીકે લખનભાઈ કરી રહ્યા છીએ. કરણ, જે રીતે અત્યારે ચૂંટણી પૂર્ણ થયા પછી ઈંધણના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને હવે પેટ્રોલ ડીઝલના પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે તમારી પણ ભૂમિકા અદા કરવાની હોય છે કે વિરોધ કરવું, સત્તાના કાન સુધી પહોંચવી અને જનતાનો જે અવાજ છે પહોંચાડવાની તમારી ભૂમિકા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તમે પણ આ જ ભૂમિકા કેટલી અદા કરી રહ્યા છો? લખનભાઈ, તમે જુઓ કે જ્યારથી આ વસ્તુ સામે આવી છે ત્યારથી સદંતર અમારા પાર્ટીના તમામ નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હી હોય, અને થોડાક એક દિવસ પહેલાની વાત છે કે નીટનું પેપર જે લીક થયું એના લઈને અમારી આમ આદમી પાર્ટીની જે યુવા વિંગ છે એસએફ, એના દ્વારા પણ સમગ્ર દેશની અંદર રોડ ઉપર આવીને વિરોધ કરવા માટે એ લોકો ઉતરી ગયા હતા. પરંતુ વસ્તુ એ છે લખનભાઈ કે આજે જ્યારે વિપક્ષની પાર્ટી કોઈ પણ પ્રકારનો વિરોધ કરે, મતલબ કોઈ પણ પ્રકારનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે કે ઉગ્ર વિરોધ કરે, કોઈ પણ રીતે એમનો અવાજ દબાવવા માટે એમના પર ખોટા કેસ કરવામાં આવે છે. તમે વિચારો કે આજે બંગાળની ચૂંટણી હતી, આસામની ચૂંટણી હતી, પોંડુચેરીની ચૂંટણી હતી, કે કેરળની ચૂંટણી હતી, તમિલનાડુની, આ તમામ ચૂંટણી હતી તો ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ હેલિકોપ્ટરો લઈને ફરતા હતા, ગાડીઓ લઈને ફરતા હતા, તમામ પ્રકારના ખર્ચા ખુલ્લેઆમ થતા હતા.
ત્યારે પેટ્રોલ નતું નડતું. હવે જેવી ચૂંટણી પડી, ચૂંટણી પૂર્ણ થઈ, તમારી સરકાર બની ગઈ, એટલે હવે તમે ડાયરેક્ટ એવું કહો છો જનતાને કે તમારે ગાડી લઈને નહીં નીકળવાનું, વર્ક ફ્રોમ હોમ કરવાનું. તો આ બધી વસ્તુ ચાલુ ચૂંટણીમાં પણ તમારે કરવી હતી. મતલબ તમારું કામ પૂર્ણ થાય એટલે જનતાને ધંધે લગાડવાની વાત લખનભાઈ આ તો સિરિયસલી દેખાઈ રહી છે. અને બીજી એક મહત્વપૂર્ણ વાત લખનભાઈ, કે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટે છે, એટલે કે કાચા તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય લેવલે ઘટે છે, તો એનો ફાયદો શા માટે જનતાને નથી મળતો? જ્યારે અત્યાર સુધીનો ક્રૂડનો જે ભાવ છે એ ઘણી બધી વાર નીચે ઉતર્યો છે, ત્યારે એ વખતે જનતાને એમાં પેટ્રોલના કે ડીઝલના ભાવમાં કોઈ પણ રાહત આપવામાં આવી નથી. પરંતુ ક્રૂડનો ભાવ અત્યારે વધ્યો તો જનતા પાસેથી એના રૂપિયા લેવા માટે આ સરકાર તૈયાર છે, પરંતુ ભાવ ઘટે તો આ લોકો આને કોઈ પણ જનતા સમક્ષ જોતા નથી. અને મહત્વની વાત બીજી એ છે લખનભાઈ, કે જે ટ્રાન્સપોર્ટ સેક્ટર છે, આખું ટ્રાન્સપોર્ટ સેક્ટર આમાં પડી ભાંગે એવી પરિસ્થિતિ છે. આમાં ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, યુવાનો હોય, ખેડૂતો હોય, કે તમામ વર્ગના લોકો આજે આર્થિક સંકટમાં તો છે જ, પણ આના લીધે અત્યારે રોજગારી નથી, લોકો પાસે રોજગારી ખર્ચ કરવા માટે લોકો પાસે પૈસા નથી. અને એના ઉપર આજે પેટ્રોલ, ડીઝલના, દૂધના, કોમર્શિયલ ગેસના આ તમામ પ્રકારના ભાવ વધારો કરીને સરકારે પ્રજાના ખિસ્સા ખાલી કરવાનું કામ લખનભાઈ કર્યું છે, એવું સ્પષ્ટપણે દેખાય છે. કરણભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે આટલા બધું મોંઘવારી વધી રહી છે, જનતાને જે રીતે અત્યારે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે, યુવા જે વર્ગ છે એને પણ આ પેપર લીક થઈ રહ્યા છે તેનો સામનો કરી રહ્યો છે, પરંતુ આવા સમયમાં તો ભારતીય જનતા પાર્ટી જે છે એને આટલી બહુમતી કેમ મળી રહી છે? લખનભાઈ, આપણે એમાં બહુ કહેવાની સ્પષ્ટ વાત છે કે દિલ્હીની ચૂંટણી પણ આપણે જોઈ, બંગાળની ચૂંટણી પણ આપણે જોઈ, કે ચૂંટણીમાં જીત મેળવવા માટે આ લોકોએ જો ખરેખર 30 વર્ષથી કે 35 વર્ષથી ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં કામ કર્યા હોત, તો જ્યારે ચૂંટણી આવી તો એવી પાર્ટી કે જેના આ લોકો ગણતા જ નહોતા, કે આમ આદમી પાર્ટી તો વિપક્ષમાં કે ત્રીજી પાર્ટી તરીકે ગણતા હતા, આવી કોઈ પાર્ટીનું ગુજરાતમાં અસ્તિત્વ જ નથી, એવું જે પાર્ટી માટે ગણતા હતા, એ પાર્ટીને દબાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર 200 થી પણ વધારે FIR કરવામાં આવે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો પહેલા તો ફોર્મ જ ના ભરી શકે એના માટે એમના ઉપર ધાક ધમકી કરવામાં આવી. ફોર્મ ભરી દીધા પછી એમને પ્રચાર કરવા માટે ના જાય એના માટે એમના ઉપર દબાણ આપવામાં આવ્યું. ફોર્મ પ્રચાર કરવા જાય તો એમના ફોન ઝૂંટવી લેવા, સંગઠનની યાદી માંગવી, આ તમામ પ્રકારના હથકંડા કોઈ અપનાયા હોય તો એ સરકારે અપનાયા છે. મતલબ સાફ છે લખનભાઈ, કે આ લોકો જો પોતાના કામથી જીતી શકતા હોત તો આવા હથકંડા ગુજરાતમાં એમને અપનાવવાની જરૂર નહોતી. SIR ની નામે લોકોના વોટ કાપવાની જરૂર નહોતી. એવા પણ લોકો હતા કે જે મતદાન મથક સુધી વોટ આપવા ગયા ત્યારે એમને ખબર પડ્યું કે અમારું નામ જ નથી. એવા પણ લોકો હતા કે જે રહેતા હોય અહીંયા ને એમનું મતદાન મથક દૂર પહોંચી ગયું હોય. એવા પણ લોકો હતા કે જેમનું SIR માં નામ હતું પણ ત્યાં જાય તો નામ એમને મળતું નહોતું. આ તમામ પ્રકારની વસ્તુ આપણે જોઈ છે. અને આપણે દિલ્હીમાં પણ જોયું છે લખનભાઈ, કે કેવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલજીને હરાવવા માટે એમની વિધાનસભાની અંદર જ 35,000 થી પણ વધારે વોટ કાપી દેવામાં આવ્યા. બંગાળની અંદર આપણે જુઓ કે બંગાળની અંદર 60 લાખથી વધારે વોટ કાપી દેવામાં આવ્યા. મતલબ લખનભાઈ, જો એ લોકો સીધી રીતે જીતી શકતા હોત, કામની રાજનીતિ કરીને લોકો પાસેથી મત માંગી શકતા હોત, તો ED CBI ની રેડો ના પાડવી પડે. ક્યારે પણ કોઈ રાજ્યમાં ચૂંટણી આવે એટલે એના પહેલા ED સક્રિય થઈ જાય. હવે પંજાબમાં ચૂંટણી આવી છે એટલે પંજાબમાં અત્યારે ED પહોંચી ગઈ, પછી SIR થાય, એમાં નામ વોટ કટ થાય, નામ કટ થાય પછી એના પછી જ્યારે તમે ઉમેદવારી ભરવા જાઓ તો તમને ઉમેદવારી ના ભરવા દે. ઉમેદવારી જો તમે ભૂલે ચૂકે ભરી દીધી તો તમને પ્રચાર કરવા ના દે. પ્રચાર કરવા જાઓ તો તમારા મોબાઈલ ઝૂંટવી લે. એના પછી જ્યારે મતદાનનો દિવસ આવે ત્યારે ખોટા ખોટા બેનરો અને પોસ્ટરો અને એવા ખોટા પોસ્ટરો લગાવીને એના જે હિન્દુ મુસલમાન કે અલગ અલગ જાતના લોકોને અંદર કેવી રીતે ઝઘડા કરાવીને મતનું વિભાજન થાય એ રીતના કામ આ લોકો કરાવે. એટલે તમામ પ્રકારના હથકંડા અપનાવીને આ લોકો ચૂંટણી જીતે છે લખનભાઈ. પરંતુ અમે એક વિપક્ષની પાર્ટી તરીકે હાર્યા નથી, ડર્યા નથી. અમારા નેતાઓ જેલમાં ગયા તેમ છતાં અત્યારે પણ અમે લડી રહ્યા છીએ, આગળ લડવાના છીએ. અને અમને વિશ્વાસ છે કે જે જનતાએ અમને 5 ધારાસભ્યો આપ્યા એમાંથી અત્યારે એક જિલ્લા પંચાયત અમને મળી, 12 જેટલી તાલુકા પંચાયત અમે જીત્યા. 4 તાલુકા પંચાયતમાં બીજેપી આમ આદમી પાર્ટીએ ટાઈ પર છે. 9 તાલુકા પંચાયત એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી ડિસાઇડિંગ ફેક્ટરમાં છે. અને ઘણી બધી લખનભાઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી આ વખતે વિરોધ પક્ષ તરીકે ઉભરીને આવશે. એટલે જનતાના અમે કામ કરીશું, જનતા વચ્ચે જઈશું. જનતાએ આ વખતે અમારા માટે બારી ખોલી છે.
અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં અમે મહેનત કરીશું તો અમારા માટે દરવાજા પણ ખોલશે અને અમે મહેનત કરતા રહીશું લખનભાઈ, અને પરિવર્તન આવશે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. અમને વિશ્વાસ છે કે પરિવર્તન આવીને રહેશે. ના, એ તો વાત તમારી બિલકુલ સાચી વાત છે કે અત્યાર સુધીમાં જે રીતે ભાજપ અને કોંગ્રેસનું જે ચાલી રહ્યું હતું તેને લઈને કોંગ્રેસે ક્યારે આવા વિરોધ નહોતા કર્યા. તમારા વિરોધ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે, સોશિયલ મીડિયા પર પણ અમે જોતા હોઈએ છીએ. પણ સવાલ એટલું થાય છે કે તમારા જે ફોર્મ હતા એને જે ફોર્મ ભરવામાં આવ્યા એને જ કેમ દબાવવાના પ્રયત્ન કરવામાં, કોંગ્રેસના જે દાવેદારો છે એની સાથે પણ આવા જ વર્તન કરવામાં આવ્યા છે? લખનભાઈ, એમાં તો મારે વધારે કહેવાનું નથી આવતું, કેમ કે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના એવા નિવેદન ચાલુ સભાઓમાં આવ્યા છે કે જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટીને ઉમેદવાર નહોતા મળતા ત્યાં અમે ઉમેદવાર આપ્યા છે. અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓના એવા નિવેદન આવ્યા છે કે વોટ ભાજપને આપજો પરંતુ આમ આદમી પાર્ટીને ના આપતા. અંદર અંદર એ બેનું ગઠબંધન છે અને ગઠબંધન સાફપણે ગુજરાતમાં આવી ગયું છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ આપણે જોયું કે સાયોના હોટલની અંદર કેવી રીતે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓને ખરીદવાનું કામ ચાલી રહ્યું હતું, જે ફેસબુક લાઈવના થ્રુ આજે અમે ગુજરાતની જનતા સમક્ષ મૂક્યું. અને કોંગ્રેસ પાર્ટી આટલા વર્ષોથી ગુજરાતમાં લોકોએ કોંગ્રેસ પાર્ટીને વોટ આપ્યા, તેમ છતાં કોંગ્રેસ પાર્ટી 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 30 કે 33 તાલુકા પંચાયત જીતી હતી. આ વખતે 18 તાલુકા પંચાયત પર આવી ગઈ. આટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જે એક જિલ્લા પંચાયત નથી જીતી શક્યા. આમ આદમી પાર્ટી પ્રથમવાર મજબૂતાઈથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી. આમ આદમી પાર્ટી એક જિલ્લા પંચાયત બનાવીને ગુજરાતની જનતા વચ્ચે આગે ઉભરીને આવી છે. મતલબ મુખ્ય વિપક્ષ તરીકે કેવી રીતે કામ કરવું એ ગુજરાતની જનતા ને આમ આદમી પાર્ટીએ બતાવ્યું છે, ને ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી પર હવે વિશ્વાસ મૂકે છે અને આમ આદમી પાર્ટી પર માટે એમને ઘરના બારી બારણા ખોલી દીધા છે. પણ હવે અમે વધારે મહેનત કરીને દરવાજા ખોલીને અને અમે ગુજરાતની જનતાના દિલમાં સ્થાન મેળવવાનું કામ લખનભાઈ કરીશું. કરણભાઈ, અત્યારે સત્તામાં બેઠેલા જે લોકો છે એ ઘણા બધા દાવા કરી રહ્યા છે કે સરકાર તો એમ કહે છે કે આપણો દેશ વિશ્વગુરુ બની ગયો છે, તો પછી આવી સમસ્યાનો સામનો દેશવાસીઓને કેમ કરવો પડી રહ્યો છે? લખનભાઈ, જે લોકો એવું કહે છે કે આપણે વિશ્વગુરુ બની ગયા છીએ એ સરકારના લોકો જ કહે છે, એ પાર્ટીના લોકો જ એવું કહે છે. તમે પોતાની જાતને વિશ્વગુરુ ક્યારે માની શકો કે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ એવું કહે કે તમે ભારતીય જનતા પાર્ટીના જે પ્રધાનમંત્રી છે વિશ્વગુરુ બની ગયા છે, કે ન્યુઝીલેન્ડના કે વેસ્ટ ઇન્ડિઝના કે સ્વિટ્ઝરલેન્ડના કે ત્યાંના કોઈ લોકો કહે તો આપણે માની જઈએ. આના જ સરકારના પદાધિકારીઓ આવીને એવું કહે કે આપણે વિશ્વગુરુ બની ગયા, તો એનાથી આપણે વિશ્વગુરુ થોડી બની જઈએ. અને આપણે વિશ્વગુરુ બની ગયા હોત તો આજે આપણે રશિયા જોડે પેટ્રોલ એટલે કે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે અમેરિકાની પરમિશન ના લેવી પડે. આજે અમેરિકા ખુલ્લેઆમ ટ્વિટરના માધ્યમથી એવું કહે કે અમે ભારત દેશને રશિયા પાસેથી ઓઇલ લેવા માટે થોડાક દિવસની છૂટ આપીએ છીએ. એની પરમિશન લઈને તમે રશિયા પાસેથી તેલ લેવા માટે મજબૂર બનો છો, તો આવા તમે કેવા વિશ્વગુરુ છો? એટલે આનાથી એ વિશ્વગુરુનો ફુગ્ગો ફૂટી જાય છે. વિશ્વગુરુ, ટ્રિપલ એન્જિનની સરકાર, વિકાસ, આ બધી વાતો છે, પરંતુ હકીકત એ છે કે સામાન્ય જનતા આજે આર્થિક સંકટમાં પીસાઈ રહી છે અને આ સંકટ દિવસે ને દિવસે વધતું જાય છે. અને જેવી રીતે દેશની જનતા જાગૃત થઈ રહી છે એ પરિવર્તન નિશ્ચિત છે ને આગામી સમયમાં આપણને બધાને પરિવર્તન જોવા પણ મળશે. લખનભાઈ, કરણભાઈ, જે રીતે ડીઝલના ભાવ વધવાથી ખેડૂતો અને નાના વેપારીઓ પર કેટલી આની અસર પડી શકે છે? લખનભાઈ, ડીઝલના જેવા ભાવ વધશે એનાથી ખેડૂતોને આનાથી બધાથી વધારે બોજો પડવાનો છે. ને ખેત પેદાશો જે છે, તમામ ખેડૂતોને લગતા જેટલા પણ સાધનો છે, આ તમામ વસ્તુ મોંઘી થવાની છે. આનાથી ખેડૂતો ઓલરેડી આપણા ગુજરાતમાં જોઈએ કે આત્મહત્યાનું પ્રમાણ ખેડૂતોનું દિવસે ને દિવસે વધી રહ્યું છે. આજે એની વચ્ચે આજે જ્યારે આ બોજ આપણે સરકાર દ્વારા જે ખેડૂતો ઉપર લાદવામાં આવ્યો છે એ ખૂબ જ આજે ખેડૂતો માટે નિરાશાજનક છે. અને ખેડૂતોની સાથે સાથે તમામ વર્ગના લોકો આનાથી આજે નારાજ છે. અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો માટે, ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે આના માટે વિશેષ એક રાહત પેકેજનું આયોજન સરકારે કરવું જોઈએ અને ખેડૂતોને અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને આમાંથી રાહત આપવી સરકારે જોઈએ. કેમ કે નહીં તો જો પેટ્રોલના અને ડીઝલના ભાવ આવી રીતે જ વધતા જશે તો આના બધાથી વધારે બોજો જે છે સામાન્ય માણસો ઉપર, સામાન્ય જનતા ઉપર અને ખેડૂતો ઉપર જ પડવાનો છે. લખનભાઈ, કરણભાઈ, જે રીતે અત્યારે રૂપિયાની સતત ઘટતી કિંમતને દેશની અર્થવ્યવસ્થાને ખૂબ નીચે સંકટમાં લાવી રહ્યું છે, ત્યારે એના માટે તમે વિપક્ષ તરીકે ભૂમિકા અદા કરી રહ્યા છો, ત્યારે સત્તામાં બેઠેલા લોકો જે છે એનું શું કહેવું છે? સત્તામાં બેઠેલા લોકોનું એવું કહેવું છે કે તમે ઘરની બહાર ના નીકળો,
પેટ્રોલની ગાડી હોય તો પેટ્રોલની ગાડી મૂકીને તમે સાયકલ લઈને નીકળો, તમે વર્ક ફ્રોમ હોમ કરો. તમે મને એમ કહો લખનભાઈ કે આજે જનતા તમને ટેક્સ ચૂકવે, જનતા તમને વોટ આપે, જનતા પોતે ભણવા માટે સરકારી સ્કૂલોની જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલોમાં લાખોની ફી ચૂકવે, આજે કરોડો રૂપિયાનો ખર્ચો એ વાલીઓ કરે, પોતાના બાળકને ભણાવી ગણાવીને એન્જિનિયર ને ડોક્ટર બનાવે, અને એના પછી જ્યારે એને જાતે કમાઈને પોતાનું ગુજરાન ચલાવવાનું છે, પોતાના સપના સાકાર કરવાના છે, પોતાના પરિવારનો જે છે સાથ આપવાનો છે, અને આવા સમયમાં તમે જનતાને એવું કહો કે હવે તમે પેટ્રોલ ઓછું વાપરજો, ઘરની બહાર ના નીકળતા, બને એટલું વર્ક ફ્રોમ હોમ કરજો, અને તમે તમામ પ્રકારના હથકંડા ચૂંટણીમાં અપનાવીને બેઠા છો. તમારી સરકાર તમારે જે બનાવી હતી તોડી ફોડીને સરકાર તમે બનાવીને બેઠા છો, અને તમે બધો બોજો હવે સરકાર ઉપર, સરકારની જગ્યાએ સામાન્ય જનતા પર નાખો છો. આ વસ્તુ યોગ્ય નથી, અને ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશની જનતા પણ જાણી ચૂકી છે કે આ સરકાર ના તો સારું આરોગ્ય આપી શકી છે, ના સરકાર સારી હેલ્થ સિસ્ટમની સાથે સાથે સારું એજ્યુકેશન આપી શકી છે, ના તો ફ્રી એજ્યુકેશન આપી શકી છે. કોઈ પણ પ્રકારની સુવિધા આજે ગુજરાતમાં સરકાર દ્વારા આપવામાં આવી નથી. આજે ગુજરાતમાં 35 વર્ષ થયા તેમ છતાં હજુ પણ એવા ગામડાઓ છે ગુજરાતમાં કે જ્યાં પીવાનું પાણી નથી, હજુ પણ એવા ગામડાઓ છે કે જ્યાં આરોગ્ય માટેની કોઈ સુવિધા નથી, હજુ પણ એવા ગામડાઓ છે કે જ્યાં ડિલિવરી આવે તો 108 પહોંચી નથી શકતી. આટલી બધી કરુણ સ્થિતિ જો ગુજરાતની હોય તો આને હું વિકાસ નથી ગણતો લખનભાઈ, અને જ્યાં સુધી ગુજરાત આમાંથી ઉભરશે નહીં, આમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી વિપક્ષની ભૂમિકા અમે ગુજરાતમાં નિભાવતા રહીશું લખનભાઈ. કરણભાઈ, જે રીતે સત્તામાં બેઠેલા બાબુએ તો કહી દીધું કે વર્ક ફ્રોમ હોમ કરો, બરાબર, પણ દરેક જે સંપ્રદાય છે, જે સમજી લો કે અત્યારે સુથાર સમાજ છે, લુહાર સમાજ છે, જે કારીગરી સમાજ છે, એ તો બહાર જશે ને ત્યારે જ એને પોતાનો રોજીરોટી કરી શકશે. તો આવા સમયમાં જ્યારે તમારી ભૂમિકા અદા કરવામાં આવશે તો તમે એને કેટલી મદદરૂપ થશો? લખનભાઈ, એ તો પ્રશ્ન છે, એ જ સમજવાની વાત છે કે આજે જ્યારે સરકાર એવું કહે છે, જ્યારે કોઈક રિસ્પોન્સિબલ માણસ, એક રિસ્પોન્સિબલ પ્રધાનમંત્રી આપણા દેશના જ્યારે એ આવીને એવું કહેતા હોય કે તમે વર્ક ફ્રોમ હોમ કરો, તમે પેટ્રોલની જગ્યાએ સાયકલ લઈને ઘરની બહાર નીકળો, પેટ્રોલ ના વાપરો, પેટ્રોલની ગાડી ના વાપરો, પણ ત્યારે તમે અકાઉન્ટેબિલિટી એટલે કે રિસ્પોન્સિબિલિટી લઈને તમે એકચ્યુઅલ પ્લાન કે આ લોકો માટે વિચારીને એનો એકચ્યુઅલ પ્લાન તમારે આપવો જોઈએ. કે એવા ઘણા લોકો છે કે જે ઘરેથી કામ નથી કરી શકતા, જેવી રીતે તમે વાત કરી, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, ઘણી બધી ઉદ્યોગો એવા છે, વેપારીઓ એવા છે, ખેડૂતો એવા છે કે બધા લોકો બહાર થોડી નીકળી શકવાના છે. તો તમારો પ્લાન શું છે, તમારી રિસ્પોન્સિબિલિટી શું છે? તમે જે પદ પર બેઠા છો એ ખૂબ જ જવાબદારી ભર્યું પદ છે, તો તમારે એકચ્યુઅલી પ્લાન સાથે આવવું જોઈએ કે આ તમામ વર્ગના લોકો કેવી રીતે કામ કરશે, કેવી રીતે આ લોકો પોતાનું ગુજરાન ચલાવશે, જે લોકો વર્ક ફ્રોમ હોમ નથી કરી શકતા એના માટે સરકારનો શું પ્લાન છે. આજે તમે 3 રૂપિયા 4 રૂપિયા ભાવ વધારી દીધા, 900 રૂપિયા ગેસના સિલિન્ડરના ભાવ વધારી દીધા. આજે દેશની અંદર 60% પોપ્યુલેશન તો એવી છે કે જે મફતના રાશનથી ચલાવે છે પોતાનું ઘર, તો એ લોકો શું કરશે? એટલે આ તમામ વસ્તુ એકચ્યુઅલ પ્લાન સાથે સરકારે બહાર આવવું જોઈતું હતું, પરંતુ સરકારની કોઈ નીતિ નથી, ફક્ત ભાષણબાજી છે. ભોગવવાનું તો ફક્ત ને ફક્ત જનતા જ છે. કરણભાઈ, અમારી સાથે તમે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને જે કરણભાઈ બારોટ સાથે ચર્ચા કરી, અને એ સમયે જે કરણભાઈનું જે નિવેદન આપવામાં આવ્યું અને તેને લઈને આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.